ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામની પોસ્ટ ઓફિસમાં છેલ્લા 3 મહિના ઉપરાંતથી પ્રિન્ટર બંધ હાલતમાં છે તેમજ નેટવર્ક સુવિધા પણ બંધ હાલતમાં છે, જેથી ગ્રામજનોને ધક્કા ખાવાનો વારો આવે છે। પ્રિન્ટર તેમજ નેટવર્કના અભાવે વિધવા સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના તેમજ પોસ્ટ ઓફિસના કામકાજમાં અને પૈસાની લેવડ દેવડમાં ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વૃદ્ધ મહિલાઓને પોસ્ટ ઓફિસના કામ અર્થે આવે તો ધક્કા ખાવાનો વારો આવે છે તેમજ બાજુના ગામમાં જવાની ફરજ પડે છે। સ્થાનિક પોસ્ટ ઓફિસ તેમજ ભરૂચ પોસ્ટ ઓફિસના કર્મચારીઓને ગ્રામજનોએ ટેલિફોનિક જાણ કરતા તેઓ દ્વારા ગેરવર્તન કરવામાં આવતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। અવિધા ગ્રામ પંચાયત દ્વારા આ વાતની જાણ હેડ પોસ્ટ ઓફિસ ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ ઝઘડિયાના ધારાસભ્ય હિતેશ વસાવાને પણ લેખિતમાં કરવામાં આવશે અને આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। છેલ્લા 4 મહિનાથી અહીંયા નેટનો પ્રોબ્લેમ છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ પોસ્ટ માસ્ટરે પણ રજૂઆત કરેલી છે, ગામના માણસોએ પણ રજૂઆત કરેલી છે, ટેલિફોનિક રજૂઆત કરેલી છે। એ લોકો સરખો જવાબ આપતા નથી। ફોન કરીએ છીએ તો સરખો જવાબ મળતો નથી પબ્લિકને અને પોસ્ટ માસ્ટરનું પણ સરખું સમજતા નથી એ લોકો। એ પોસ્ટ માસ્ટરે પણ ઘણીવાર રજૂઆત કરેલી છે અને અરજીઓ પણ આપેલી છે એમને, અહીંયાથી લખીને પોસ્ટ માસ્ટરે પણ મેલ કરેલા છે, પણ તેનો કોઈ જવાબ આવતો નથી। એ ચાલતું નથી, નેટવર્કનું સિસ્ટમ બરાબર ચાલતી, લોકોને ધક્કા બહુ ખાવા પડે છે। વિધવા સહાય વાળાને ને અઘરું પડે છે બધાને પોસ્ટ વાર પૈસા લેવા માટે। સર્વર ડાઉન થઈ જાય છે, ચાલતું જ નથી નેટવર્ક। 4 મહિનાથી બંધ છે, લોકોને ધક્કા બહુ ખાવા પડે છે। આ કેટલી વાર રજૂઆત બધાને કરી છે પણ કોઈ આવતું જ નથી રિપેર કરવા માટે, આવીને જતા રહે છે પછી।